અત્યાર સુધી તમે તમારા બાળકનું બર્થ સર્ટિફિકેટ યાની કે જન્મ પ્રમાણપત્ર કઢાવવા માટે તમે બીજા કોઈ સેન્ટર પર જતા હોય, ત્યાં લાંબી લાંબી લાઈનોમાં તમારે ઊભું રહેવું પડતું હોય, આજે નહીં, કાલે આવજો, કાલે નહીં, પરમ દિવસે આવજો, એવા ધક્કા વારંવાર ખાવા પડતા હોય, તો તમે એક બહુ મોટી મિસ્ટેક કરી રહ્યા છો. કારણ કે આ ટેકનોલોજીનો યુગ છે. આટલું ટેકનોલોજી ફાસ્ટ ગ્રો કરી રહ્યું છે, ત્યારે આ ટેકનોલોજીના જમાનામાં આવું બધું કરવાની, તમારે આવી લાંબી પ્રોસેસને લાંબી લાઈનોમાં ઊભા રહેવાની કોઈ જરૂર નથી. જો તમારા પાસે તમારો પોતાનો એક સિમ્પલ ફોન હોય, મોબાઈલ હોય, તો આ આખી પ્રોસેસ તમે ઘરે બેઠા તમારી જાતે તમારા ફોનમાંથી, તમારા મોબાઈલમાંથી કરી શકો છો. અને એ જ પ્રોસેસ આજે હું ડિટેલમાં યુટ્યુબ વિડીયોમાં તમારા જોડે શેર કરવાની છું, કે જેમાં તમે તમારા બાળકનું બર્થ સર્ટિફિકેટ યાની કે જન્મ પ્રમાણપત્ર ઘરે બેઠા જ તમારા મોબાઈલમાંથી તમારી જાતે તમે કઈ રીતના કઢાવી શકો છો. સ્ટેપ બાય સ્ટેપ તમને આ પ્રોસેસ આ વિડીયોમાં જોવા મળશે, તો આ વિડીયોને એન્ડ સુધી જોજો. હાય, હું છું ડૉક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. આખી પ્રોસેસની આપણે આગળ વાત કરીએ એની પહેલાં આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ હું અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સિમ્પલ અને સરળ ભાષામાં શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ પ્રોસેસની, કે જેમાં તમે બર્થ સર્ટિફિકેટ કઈ રીતના ઘરે બેસીને તમારા ફોનમાંથી કઢાવી શકો છો. આખી પ્રોસેસ તમને સ્ક્રીન પર જોવા મળશે, જે તમે શાંતિથી તમારા ફોનમાં તમે પહેલાં જોઈ શકો છો, સમજી લો એકવાર, ને ત્યારબાદ તમારા ફોનમાં તમે એને યુઝ કરી શકો છો. છતાં પણ જો તમને આ વિડીયો થોડો ફાસ્ટ લાગી રહ્યો હોય, પ્રોસેસ બહુ ફટાફટ, ફીચર કયા યુઝ કરી રહ્યા છીએ અમે અહીંયાથી તમને સમજમાં ના આવતું હોય, વિડીયો થોડો ફાસ્ટ લાગી રહ્યો હોય, તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો. કારણ કે આ યુટ્યુબમાં તમને ઉપર એક ફીચર જોવા મળશે જ્યાંથી તમે આ વિડીયોની સ્પીડ ઘટાડી શકો છો. તો એ સ્પીડ ઘટાડીને પણ તમે આ વિડીયોની પ્રોસેસ સમયે જોઈ શકો છો, અને ત્યારબાદ શાંતિથી ધીરે ધીરે તમને હરેક સ્ટેપ અહીંયા જોવા મળશે અને તમારા ફોનમાં તમે એને યુઝ કરી શકો છો. સો યસ, આપણે વાત કરી રહ્યા હતા એ પ્રોસેસની, કે જેમાં બર્થ સર્ટિફિકેટ તમે તમારા બાળકનું જન્મ પ્રમાણપત્ર જે છે એ તમે ઘરે બેઠા જ કઢાવી શકો છો. હવે એ માટેની પ્રોસેસ શું છે? તમારે સૌથી પહેલાં તમારા પાસે જો ફોન હોય તો તમે ઘરે જ કરી શકવાના છો. તો તમારી જાતે જ તમે તમારી હાથે તમારા ફોનમાં જાઓ, ગૂગલ પર જઈ અને તમારે સર્ચ કરવાનું છે સરકારી CSC. તમે પ્રોસેસ અહીંયા દેખાય છે, તમે એક્ઝેક્ટ વસ્તુ અહીંયા જોઈ શકો છો. ગૂગલ પર જઈ અને સર્ચ કરો સરકારી CSC. ત્યાં નીચે તમને સરકારી યોજનાવાળો ઓપ્શન દેખાય છે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ ઘણા બધા ઓપ્શન તમને જોવા મળે છે. નીચે એકદમ સ્ક્રોલ ડાઉન કરીને નીચે તમને એક ઓપ્શન જોવા મળે છે જન્મ આવેદન પત્ર, આવાળો એક ઓપ્શન તમને ત્યાં જોવા મળે છે. એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે હજુ અનેક ઓપ્શન તમને દેખાશે, પણ તમારે લોગિન વાળા ઓપ્શન પર જવાનું છે. તે જે કંઈ પણ તમારે ઇન્ફોર્મેશન માંગે છે એ તમારે ત્યાં ફિલ કરતી જવાની છે. એક ફોર્મ આવી જશે, એ ફોર્મમાં તમને જે પણ એ લોકો ક્વેશ્ચન પૂછ્યા છે એ ધ્યાનથી ચોકસાઈપૂર્વક તમારે એ બધી જ ડિટેલ્સ ત્યાં ફિલ કરી દેવાની છે અને ફોર્મ સબમિટ કરી દેવાનું છે, યાની કે તમારી રિક્વેસ્ટ જે છે તમારે સબમિટ કરી દેવાની છે. હવે જેવી તમારી રિક્વેસ્ટ એક્સેપ્ટ થઈ જશે, એ લોકો ક્રોસ વેરિફિકેશન કરવાના હશે, બધું જ કરીને તમારી રિક્વેસ્ટ એક્સેપ્ટ થઈ જશે. ત્યારબાદ બર્થ સર્ટિફિકેટ તમને તમારા ઘર પર મળી જશે. બહુ ઇઝી પ્રોસેસ છે, તમે ઘરે બેઠા જ તમારી જાતે કરી શકો છો. તમારે કોઈ જ લાંબી લાઈનોમાં ઊભું રહેવાની જરૂર નથી. આજે આવજો, કાલે આવજો, એવા કોઈ લાંબા તમારે ધક્કા ખાવાની પણ જરૂર નથી. તમારા ફોનમાં તમારી જાતે તમે કરી શકો છો. હમણાં જ જાઓ, આ હેક જરૂરથી ટ્રાય કરો અને બને એટલા વધુ લોકો સુધી આ ઇન્ફોર્મેશનને, આ વિડીયોને શેર કરજો, જેથી કોઈ પણ વ્યક્તિને એમના બાળકનું બર્થ સર્ટિફિકેટ કઢાવવા માટે ક્યાંય બહાર ન જવું પડે, એમની જાતે જ એમના ફોનમાં કરી શકે. સો યસ, આ વિડીયોને જરૂરથી શેર કરજો. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર એન્ડ સિક્યોરિટી કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ હું અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.